વેલકમ ટુ જીનિયસ ક્લાસીસમાં હું અતુલ પટેલ તમામ વિદ્યાર્થીઓનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મિત્રો સ્ટાન્ડર્ડ 10 સમાંતર શ્રેણીમાં એક નવી રીત, ગઈકાલે જે લેક્ચર ચાલેલો એની પછીની રીત કે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે ભાગી શકાય. 3 અંકની જેમ કે 14 ને 7 વડે ભગાય, હા 7 દુ 14, 7 ને 7 વડે ભગાય, હા 7 એકા 7, પણ 7 કેટલા અંકની? 1 અંકની. 14 કેટલા અંકની? 2 અંકની. 2 અંકની 7 વડે ભગાઈ સંખ્યા કેવી? 14. ચાલો 21, 7 તાલે 21 ભગાય, કારણ કે 21 કેટલા અંકની? 2 અંકની. 21 2 અંકની છે, પરંતુ આપણે શું છે 3 અંકની કેટલી સંખ્યા? તો 3 અંકની સંખ્યા માનો કે કેટલી લેવું? કોઈ બી લેવું, માનો કે 132 લેવું. 1 2 ને 3 એને 7 વડે ભગાઈ જોઈ લેવાનું. બરાબર? 7 એકા 7 બરાબર છે, તો ને 6, 7 કી 7 થામ 56, 7 થામ 56 કેટલા? 6. બરાબર છે. ચાલો, એનો મતલબ કે 132 ને 7 વડે ભાગવામાં 6 નડે છે. શેષ 0 આવે તો માનવાનું કે 132 ને 7 વડે ભગાય, પરંતુ 132 ને 7 વડે ભાગવામાં 6 નડે છે, તો મતલબ આ 6 ને કાઢવા પડે. આને 6 બાદ કરે, 132 - 6 એટલે કેટલા? 126. તો આ 6 કાઢવાના આમાંથી, તો 126, તો 126 ભાગ્યા 7, 7 એકો 7 કેટલા બચ્યા? 5, 56, 7 થામ 56, શેષ 0 આવી ગઈ. એટલે 126 ને 7 વડે ભગાય છે. 124 કેટલા અંકની? 3 અંકની. 3 અંકની 126 સંખ્યા 7 વડે ભાગી શકાય છે, કેમ કે શેષ 0 આવી. 132 ન ભગાય, 6 શેષ બચી, તો જે 6 નડે છે એને 132 માંથી બાદ કરી નાખવાના. 126 સાથે ભાગતા શેષ 0 આવી જાય છે. તો આ તો મિત્રો 126 છે, પરંતુ આવી 126 જેવી બરાબર છે કેટલી સંખ્યા 7 વડે ભગાય? તો કે ભાઈ નાનામાં નાની સંખ્યા કેટલી? 100. અને મોટામાં મોટી કેટલી? 999. નાનામાં નાની 100, મોટામાં મોટી 999. તો 100 સંખ્યા અને 900, તો આ બે વચ્ચે 3 અંકની, આની આગળ 99, 99 2 અંકની થઈ જાય. એટલે નાનામાં નાની 3 અંકની સંખ્યા કેટલી? 100. અને આ કેટલી થઈ જાય? 1000. 1000 કેટલા અંકની થઈ જાય? 4 અંકની. એટલે એ આપણે લેવાની નથી. એટલે આપણે શું કરવાનું છે? 100 અને 999 વચ્ચે 3 અંકની 7 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધીએ. બરાબર છે? એટલે નાનામાં નાની 100, 3 અંકની નાનામાં નાની 100 અને 999 ને 7 વડે ભાગીએ મિત્રો. તો 7 એકો 7, 3 બચ્યા 0, 7 ચોક 28, 2 બચ્યા. એનો મતલબ કે 100, 3 અંકની પહેલી સંખ્યા 100 7 વડે ભાગી શકાતી નથી, કેમ કે શેષ 0 આવ્યો નથી. શેષ 0 આવે તો જ એ 100 સંખ્યા 7 વડે ભગાય. એનો મતલબ કે 0 આવવામાં 2 નડે છે. 0 આવવામાં 2 નડે છે, એટલા માટે ફરજિયાત આમાંથી 2 બાદ કરશું. તો જોઈ લો, 98 ને 7 વડે ભગાય, હા 7 એકા 7, 2 8, 7 ચોક 28, શેષ 0 આવી ગઈ. આ 100 માંથી 2 બાદ કરવાના, એટલે 98 ને 7 વડે ભાગો, 14 7 98. બરાબર છે? પણ એ 98 કેટલા અંકની? 2 અંકની. એનો મતલબ કે 2 અંકની છેલ્લી સંખ્યા 7 વડે ભાગી શકાય તેટલી કેટલી? 98. તો એનો મતલબ કે 98 કેટલી? 2 અંકની છે. તો મિત્રો 3 અંકની પહેલી કઈ? તો આમાં 7 ઉમેરી દેવાના. 98 માં 7 ઉમેરો કેટલા થાય? 105. જોજો, 105 ને 7 વડે ભાગી શકાશે. 7 એકા 7, 3 35, 7 55 35, શેષ 0 આવી ગઈ. એટલે કે 15 7 105. એનો મતલબ કે 2 અંકની છેલ્લી સંખ્યા 3 વડે ભાગી શકાય તેવી કઈ? 98. અને 3 અંકની પહેલી ભાગી શકાય તેવી સંખ્યા કે 98 માં 7 ઉમેરી દેવાના. એટલે 98 ને 7 105, 98 ને 7 105. રેડી? ચાલો
એટલે આ આવી ગઈ. ચાલો હવે આ 58 ને કાઢી નાખવાની છે આપણે. 58 જરૂર નથી. પહેલી કઈ 3 અંકની પહેલી કેટલી 105. બીજી એમાં 7. હવે બધામાં 7 7 ઉમેરી દેવાની. 105 માં 112 જો 112 બી ભગાશે ફટાફટ. 7 1 7 4 એટલે કેટલા 4 7 6 42 શેષ 0 આવી ગઈ. એટલે 112 ને 7 વડે ભાગે. 112 માં 7 ઉમેરો. 112 ને 7 119. 119 ને બી ભગાશે જોજો. 6 1 7 1 7 કેટલા બચે 9 27 7 49 0 આવી ગઈ. 119 માં 7 ઉમેરો. 126 ડેશ 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 ડેશ. આ રીતે 105 માં 7 ઉમેરો 112. 112 માં 7 ઉમેરો 119. 119 માં 7 ઉમેરો 126 ડેશ 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 ડેશ. હવે છેલ્લી 3 અંકની છેલ્લી કઈ સંખ્યા કે જેને 7 વડે ભાગી શકાય? તો 999 ને ભાગો. 999 ભાગ્યા 7 કરો. 7 1 7 2 29. 7 ચોક 28 1 9 7 2 14 કેટલા બચ્યા 5. એનો મતલબ કે શેષ 5 આવી. 999 7 વડે ભાગી શકાય નહીં કેમ કે શેષ 0 આવવાની જગ્યાએ કેટલી આવી 5 આવી. શેષ 0 ની જગ્યાએ કેટલી આવી 5 આવી. એનો મતલબ કે 5 નડે છે. તો આ 5 ને 999 માંથી બાદ કરો તો કેટલા થાય 900 ને 99 5 કરો 994. 994 999 માંથી 5 જાય તો કેટલા રહી 994. તો 994 7 વડે ભાગો. આ 5 નડે છે. 999 માંથી 5 કાઢો અને જે સંખ્યા આવે તેને 7 વડે ભાગી શકાય. જોઈ લો. 7 1 7 2 29. 7 ચોક 28 1 4 કરો. 7 2 14 શેષ 0 આવી ગઈ. એનો મતલબ કે 994 7 તમારે એટલું યાદ રાખવાનું કે 3 અંકની છેલ્લી સંખ્યા શોધવી હોય તો આપણે 3 અંકની છેલ્લી સંખ્યા 999 1 2 ને 3 સંખ્યા એને 7 વડે ભાગવાનું. જો શેષ 0 આવે તો છેલ્લી સંખ્યા 999. શેષ 0 ન આવે એની જગ્યાએ 5 આવ્યો તો એ 5 સંખ્યાને 999 માંથી બાદ કરી નાખવાના અને એ જે બચ્યા તે 994 અને 994 7 વડે ભાગો એટલે શેષ 0 આવી ગઈ. એટલે છેલ્લી સંખ્યા કેટલી 994. છેલ્લી સંખ્યા કેટલી 994. એનો મતલબ કે પહેલું આપણે ફરજિયાત અહીં 3 અંકની સંખ્યા 7 વડે ભાગી શકાય તેવી સંખ્યાની સમાંતર શ્રેણી શોધી કાઢવી પડે. સમાંતર શ્રેણી શોધી કાઢી એનો મતલબ 3 અંકની પહેલી સંખ્યા કે જેને 7 વડે ભગાય તેવી 105. એમાં 7 ઉમેરો તો 112. એમાં 7 ઉમેરો 119. એમાં 7 ઉમેરો 126. 7 7 7 7 7 કરતા છેલ્લી 999 ને જો 7 વડે ભાગતા 0 આવી જાય તો 999. પણ અહીંયા કેટલી આવે છે 5 આવે છે તો આમાંથી 5 બાદ કરી નાખવાના. એટલે 999 માંથી 5 જાય 994. તો 994 જોઈ લો ભાગી જ શકાશે. 7 1 7 2 29. 7 ચોક 28 1 4 7 2 14 આવી ગયો શેષ 0. એટલે 994 7 વડે ભગાય. એનો મતલબ કે છેલ્લી સંખ્યા 7 વડે ભાગી શકાય તેવી 3 અંકની સંખ્યા 994. ચાલો એનો મતલબ કે સમાંતર શ્રેણી આટલી બની ગઈ કે 105 112 119 126 994. હવે આની અંદરથી કેટલી સંખ્યા એટલે આપણે શું n શોધવો પડે. સંખ્યા શોધવાની. બરાબર છે. શું શોધવાની? સંખ્યા શોધવાની છે. બરાબર છે. તમને એમ કે ક્લાસમાં અમુક છોકરા બેઠેલા છે. અમુક ક્લાસમાં છોકરાઓ બેઠેલા છે. બરાબર. એમ કે પહેલા છોકરાના ગજવામાં 105 રૂપિયા છે. બીજા છોકરાના ગજવામાં 112 રૂપિયા છે પાકીટમાં. ત્રીજા છોકરાના ખિસ્સાના પાકીટમાં 119 રૂપિયા છે. ચોથા છોકરાના 126 છે અને લાસ્ટ જે છોકરો છે છેલ્લો તેના ગજવામાં 994 રૂપિયા નીકળ્યા. તો એમ કહે છે કે ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી તે આપણે શોધવાની છે. એટલે સંખ્યા શોધવાની. ચાલો બીજી જે વસ્તુ આપેલી છે તે લખી દઈએ. આપેલું કોણ છે 105. એટલે a બરાબર 105. a બરાબર 105. d બરાબર a2 માઈનસ a1. a2 કેટલો 112 ને a1 કેટલો 105. a2 112 a1 105. ચાલો 112 માં 105 જાય કેટલા રહી 112 માઈનસ 105 એટલે 5 ને 5 10 ને 2 5 ને 5 10 12 એટલે 7 આવ્યા.
ડી બરાબર કેટલા 7 7 7 7 વડે કેમ કે 7 7 વડે ભાગી શકાય છે એટલે 7 7 જ વડે બરાબર છે જો મિત્રો આ બધા દાખલા હું ક્રમસર ચલાવતો નથી કે 7 5.1 નો પહેલો 5.1 નો બીજો 5.1 નો ત્રીજો હું એવી રીતે ચલાવતો નથી યુટ્યુબમાં હું બધી જ રીતના દાખલા બધા ભેગા કરું છું અને દરેક રીતનો એક એક દાખલો યુટ્યુબમાં કરાવું છું નહીં તો બહુ બધા યુટ્યુબના લેક્ચર બની જાય છોકરાને કંટાળો આવે આના જેવો બીજો એક દાખલો છે એક દાખલો આ રીતનો છે ટૂંકમાં બધી જ રીત આવી જશે એક પણ રીત બાકી રહેશે નહીં મારી યુટ્યુબમાં ઓકે ચલો ડી બરાબર 7 મૂકી ચલો એટલે એ આવી ગયો ડી સમાંતર શ્રેણીમાં એ અને ડી મળી ગયો એટલે દાખલો પૂરો મેઇન સમાંતર શ્રેણીનો ટાર્ગેટ શું એ અને ડી પ્રથમ પદ અને બે પદ વચ્ચેનો તફાવત એ મળી ગયો 105 ડી 7 બરાબર હવે સંખ્યા શોધીએ ચાલો સૂત્ર શું જ્યાં શ્રેણી અટકી જાય છેલ્લું પદ એને કહેવાય an બરાબર 994 જ્યાં શ્રેણી સ્ટોપ થઈ જાય છેલ્લું પદ અંતિમ પદ કોઈ પદ કોનું પદ કેટલામું પદ કોઈ પદ એને કહેવાય an અને કહેવાય કયું પદ છેલ્લું પદ છેલ્લું પદને કહેવાય કોણ an છેલ્લું પદને કહેવાય કોણ an બરાબર છે ચાલો an બરાબર કેટલો 994 હવે આપણે a નું સૂત્ર મૂકીએ છેલ્લું પદ એટલે કયું પદ ખબર નથી તો નંબર શોધવાનો છે એટલે છેલ્લા નંબરના વ્યક્તિ પાસે 994 છેલ્લા નંબરના વ્યક્તિ પાસે 994 ચાલો શોધીએ તો a નું સૂત્ર શું a n 1d બરાબર 994 આનું સૂત્ર a n 1d બરાબર 994 રેડી ખબર છે તેમાં પહેલું પદ કેટલું 105 પ્રથમ પદ કેટલું 105 પ્રથમ પદ કેટલું છે 105 પ્લસ n શોધવાનું છે d કેટલો છે 7 d કેટલો છે 7 d બરાબર 7 બરાબર 994 રેડી હવે 105 ને આ સાઈડ લઈ જઈએ એટલે n - 1 7 બરાબર 994 - 105 હવે 994 105 જાય તો 994 105 ચાલ કેટલા 14 બરાબર છે આ કેટલા 8 14 માં કેટલા રહી 5 ને 4 9 8 889 કેટલા રહી 889 એટલે 889 n - 1 7 ચાલો 7 का જાય નીચે n - 1 889 ભાગ્યા 7 889 ભાગ્યા 7 ચાલો હવે 889 ભાગ્યા 7 કરીએ 7 એકા 7 7 દુ 14 4 7 49 બરાબર એટલે કે n - 1 બરાબર 127 કેટલા 127 ઓછા છે પેલી સરા શું વધતા ઓછા છે પેલી સરા શું વધતા એટલે n બરાબર 128 n બરાબર કેટલા આવ્યા 128 મિત્રો દેખાતું નથી બરાબર છે આ ઓછા 1 પેલી સરા વધતા 1 ઓછા 1 પેલી સરા શું વધતા 1 એટલે આ મૂસી નાખું છું આ ઓછા 1 પેલી સરા વધતા 1 એનો મતલબ શું n બરાબર 127 પ્લસ 1 n બરાબર 128 એનો મતલબ શું કે 3 અંકની 128 સંખ્યા એવી છે કે જે 7 વડે ભાગી શકાય એમાંની પહેલી 105 112 119 126 126 માં 133 133 માં 140 140 માં 147 147 માં 154 એમ 7 7 7 7 કરતા છેલ્લી 994 એમ આંગળી ગણતા જઈએ તો 128 સંખ્યા એવી આવે કે જે 7 વડે ભાગી શકાય એનો મતલબ કે 994 સંખ્યા છે 128 ની સંખ્યા 994 તો મિત્રો આ રીતે આપણે 3 અંકની સંખ્યા 7 વડે ભાગી શકાય તેવી સંખ્યા આપણે મિત્રો શોધી બરાબર છે તો આશા રાખું છું કે ચોક્કસ આ સમજ પડી હશે થેન્ક યુ વેરી મચ